આપણી સાથે સ્ટુડિયોથી નિશિત પટેલ ઇમિગ્રેશન એક્સપર્ટ જેઓ જોડાઈ ચૂક્યા છે, સાથે હિરેન ગાંધી સેક્રેટરી ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ લાઈફ તેઓ પણ આપણી સાથે જોડાયા છે, ડોક્ટર વાસુદેવ પટેલ પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઇન યુએસએ ફોગા કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે, વિનય શાહ ઇમિગ્રેશન એક્સપર્ટ છે અને પરેશ પટેલ યુએસ સ્થિત ભારતીય છે. સૌ કોઈ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. સૌપ્રથમ નીતિશભાઈ, આપની પાસે આવવું છે. આ આખો એક નિર્ણય લેવામાં આવ્યો કાં તો પછી હવે જેમ જેમ ટ્રમ્પ શપથ લેશે દિવસ નજીક આવી રહ્યો છે એમ આ સવાલ ખૂબ વધારે ચર્ચાઈ જઈ રહ્યો છે અને ચિંતા પણ એટલી જ વધી રહી છે. તમારી વાત બહુ જ સત્ય અને સાચી છે. હું બીજી ભાષામાં જો સિમ્પલ લેંગ્વેજમાં સમજાવીશ તો ટ્રમ્પ સરકાર 5 વર્ષ કદાચ રોલર કોસ્ટર જેવું હશે. ઘણા બધા નિયમો એ લેશે પણ ખરા અને ઘણા બધા નિયમોમાં ચેન્જીસ પણ આવશે. જો આપણે પર્ટિક્યુલર વાત કરીએ H-1B ની તો ત્યાં આગળ કોઈ પણ ગવર્મેન્ટે નિયમ બનાવો અને એમાં ચેન્જીસ કરવા એ થોડી જટિલ પ્રોસેસ છે. એ સરકારે ત્યાંના સેનેટ સંસદને એમાંથી પરમિશન્સ બહુ બધી લેવાની હોય છે. એટલે તમે ઇલેક્શનમાં જે એમણે સેન્ટેન્સીસ કીધા એ બધું જ વસ્તુઓ સંપૂર્ણ અક્ષરશઃ પૂરી થશે અને એવું જ થઈ જશે એવું થોડુંક માનવું અત્યારે કદાચ અતિશયોક્તિ ભર્યું પડે. પરંતુ હા, એ તમારે જરૂર ધ્યાનમાં અને પ્લાનિંગમાં રાખવાની જરૂર છે કે ઇમિગ્રેશન અને ઇમિગ્રન્ટનો વિરોધ અત્યારે આખી દુનિયામાં અલગ અલગ જગ્યાએ થાય છે, કારણ કે ઓપોર્ચ્યુનિટીઝ ઘટતી જાય છે. તમારા જે કન્ટ્રીમાં તમે રહેતા હોય, ચાહે તમે અમદાવાદમાં, ગુજરાત, ઇન્ડિયાની વાત કરીએ તો અહીંયા રહેતા હોય તો આપણે બી અહીંયા આગળ ઇમિગ્રન્ટ બાંગ્લાદેશથી આવે છે, એનો એક વિરોધ હોય છે. ઓફકોર્સ એ વસ્તુ અમેરિકનમાં બી રહેવાની જ કે એમની જો જોબ્સ અને એમની જો રોજીરોટીને ખતરો થશે તો એ લોકો ઇમિગ્રન્ટનો વિરોધ કરવાના અને એવા પક્ષને વોટ આપવાના જે એમણે આપ્યા. પરંતુ પ્રેક્ટિકલીમાં એ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. એનું મસ્ત ઉદાહરણ આપ્યું છે એલન મસ્કે. જો તમે કલ્પના કરો, યુટ્યુબ જેટલી આ બધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપની છે એમાં એક ઝાટકે એક સાથે બધા જ ભારતીયોને નીકળવામાં આવી દે તો ત્યાં એમની શું હાલત થાય. બિલકુલ. તમે ખાલી કલ્પના કરીને જુઓ કે એક સાથે બધા ભારતીયો ત્યાંથી જોબ છોડી દે તો શું કલ્પના થાય. તો એ બહુ ડિફિકલ્ટ છે. હા, ચેન્જીસ જરૂર આવશે. ટફ અથવા કોઈ જે તમે કીધું ને 1990 થી આ નિયમ છે, હા એમાં સુધારા વધારા જરૂર આવી શકે. ભારતીયો એના માટે એલર્ટ છે. ભારતીય સંસ્થાઓ અને જે વિવિધ મારા પેનલિસ્ટો છે અહીંયા આગળ અલગ અલગ પ્લેટફોર્મથી, તમે એટલું વિચારો તમારે જેવા ન્યૂઝ મીડિયા જો આટલું એલર્ટ હોય કે 20 તારીખે હજી ટ્રમ્પ લેશે શપથ, એના પછી રૂલ્સ બનાવશે, એના પહેલા આપણે એ વિષય ઉપર જો એડવાન્સમાં ચર્ચા કરતા હોઈએ તો જરૂર આ પેનલિસ્ટોને બધાએ એની ઉપર એડવાન્સમાં રિસર્ચ અને શું ઓપ્શન્સ ને ઓપોર્ચ્યુનિટી લઈ શકાય કે ભારતીયો અમેરિકામાં આગળ આવવાથી તો પોતાને કોઈ નહીં રોકી શકે અને ભારતીયો જે અમેરિકામાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, ચાહે બિઝનેસ સમાજ હોય, વર્કિંગ પ્રોફેશનલની અંદર હોય, પોલિટિકલ લેવલે હોય, એના મૂળિયા બહુ જ અંદર સુધીના થઈ ગયા છે. એટલે એ બહુ હા, જરૂર થોડો નંબર્સ વગેરેમાં તમારે સમજવું પડશે, એના રિગાર્ડિંગ પોલિસી બનાવવી પડશે. પરંતુ જેવું આપણે એકદમ કિયોસ્ક વિચારી લઈએ છીએ કે બહુ મોટો ભયંકર ફરક પડી જશે અને તરત પોલિસી કાલથી બંધ થઈ જશે અને બધી કંપનીઓ કરશે, તો એવું મને થોડું અતિશયોક્તિ જેવું લાગે છે. બિલકુલ. અને ભારતીયોમાં જે કુશળતા છે એ કુશળતા તો રહેવાની જ છે અને એ કુશળતાની વિશ્વભરને જરૂર પડવાની જ છે, ચાહે અમેરિકા હોય કે પછી ચીન હોય. જેમ નિશિતભાઈએ કહ્યું ને હિરેનભાઈએ કહ્યું એમ અમેરિકાને H-1B વિઝા નેસેસરી છે. નિશિત સર, હવે આ બધી જ વાતો સાંભળી એના પરથી એક વસ્તુ છે કે ચલો આટલું બધું થશે તો એટલી બધી ચિંતાની વાત નથી. તો એક સિમ્પલ સવાલ એ પૂછવો છે કે શું ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવશે અથવા તો પછી ટ્રમ્પથી ત્યાંના ભારતીયોને કે અહીંયાના ભારતીયોને ગભરાવાની જરૂર છે? આ થોડું છે ને હું અતિશયોક્તિ વાળું સેન્ટેન્સ કહી શકીશ અથવા એની પર કોમેન્ટ આપવી થોડી વહેલી પડશે. પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા એવું બિલકુલ ભારતીયોએ ત્યાં ડરવાની કે બીવાની જરૂર નથી. ટ્રમ્પ આવવાથી અમેરિકાની અંદર નાના મોટા ચેન્જીસ કે એમના ઇન્ટરનલ ઘર્ષણ થાય તો તમારા માધ્યમથી હું એવા ભારતીયોને સલાહ આપીશ, એવા સ્ટુડન્ટ્સને જરૂર સલાહ આપીશ કે તમારી યુનિવર્સિટીમાં બની શકે આપણે ટ્રમ્પ સરકાર 20 તારીખે આવ્યા પછી શું રૂલ્સ લેશે અને એમને શું રૂલ્સ લીધા હશે એની પર તો આપણે કોમેન્ટ નથી કરી શકતા. કદાચ બની શકે કે એવા ભારે કે બહુ મોટા ચેન્જીસ વાળા રૂલ્સ લે જેનાથી અમેરિકનો ખુદ જ ખુશ ના હોય, આવું પણ બની શકે. તો એવા સમયે તમારા માધ્યમથી હું કહીશ કે એવા ભારતીયો વિદ્યાર્થીઓ કે H-1 ઉપર રહેલા વ્યક્તિઓ એવા કોઈ પ્રોટેક્શનમાં જાય નહીં, એવી કોઈ વસ્તુ ઉપર એમને જવાની જરૂર નથી અને એવી બધી વસ્તુથી થોડા દૂર રહે
આવી હું સલાહ આપીશ ખાલી. બાકી તો બધી રીતે બેસ્ટ ડિસિઝન જ આવશે. જેમ અમારા એક પેનલિસ્ટ હિરેનભાઈએ કીધું કે હિરેનભાઈ ગાંધીએ કે ભારત અને અમેરિકાના સંબંધો એક નેક્સ્ટ લેવલે પહોંચતા તમે જોશો. ભારત અને અમેરિકાના સંબંધો અત્યાર સુધીમાં ક્યારેય નહીં પહોંચ્યા હોય એટલા બેનિફિશિયલ લેવલે પહોંચતા તમે જોશો આ ટ્રમ્પ અને મોદી ગવર્મેન્ટને 5 વર્ષની અંદર જ. બિલકુલ, એ જ સૌથી વધારે મહત્વની વાત છે. નિશિત સર, આપ પણ કંઈ કહેવા માંગી રહ્યા છો અને સાથે એ પણ પૂછવું છે કે ભારતીય વિદ્યાર્થીઓ છે એમના માથે ક્યાંક સંકટના વાદળો જેવું દેખાઈ રહ્યું છે. હું આ બધા મારા પેનલિસ્ટોમાં જેવી રીતના ચર્ચા થઈ અને જે ખાસ ડોક્ટર વાસુદેવભાઈ પટેલે જે જણાવ્યું અને વિરેન શાહથી હું થોડોક એ છું કે અમેરિકાની અંદર H1B સિવાય પણ એક ઓપીટી કરી છે કે જેના માધ્યમથી સ્ટુડન્ટ્સ પોતે ત્યાં ભણ્યા બાદ 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીની ઓપન વર્ક પરમિટ કરી શકે છે. અને આ બહુ જ સારો બેનિફિટ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે. જો તમે ત્યાં ભણો છો તો તમને ઓટોમેટિક અને એમાં પણ જો તમે સ્ટેમ કોર્સ લો છો તો તમારો વર્ક પરમિટમાં H1 થી ડરવાની H1B થી ડરવાની જરૂર નથી. કારણ કે ભણવાનું પત્યા પછી રાધાબેન તરત જ દરેક સ્ટેમ્પ વાળા છોકરાઓને 3 વર્ષ સુધી ત્યાં વર્ક કરવાનો રાઈટ ઓટોમેટિકલી ઓપીટીમાં મળે જ છે. રાઈટ. સો એક આ જોરદાર બેનિફિટ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે. એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જો અમેરિકા જવાનું પ્લાન કરતા હોય, જે તમે સવાલ પૂછ્યો હમણાં, તો હું જરૂર તમારા માધ્યમથી અમને જણાવીશ કે તમે સ્ટેમ કોર્સ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સની અંદર આવતા સ્ટેમ કોર્સમાં જવાનો પુષ્કળ આગ્રહ રાખો. કારણ કે આ કોર્સ તમને H1B વગર પણ અપ ટુ 3 યર્સની વર્ક પરમિટ પ્રોવાઈડ કરે છે. આ ગેરંટી યુએસ ગવર્મેન્ટ પોતે આપે છે. તો આ માધ્યમથી જો તમે ક્યાંય પણ અમેરિકા જવાનું સ્ટડીનું પ્લાન કરતા હોય નેક્સ્ટ 25 ની અંદર અથવા 26માં, તો સ્ટેમ કોર્સમાં જવું જોઈએ. બાકી કોઈ એમને એવું કોઈ અત્યારથી ડરવાની કે એવા કોઈ પ્લાનિંગ બીજી જગ્યાએ કરવાની જરૂર નથી. અને જેમ મારા પેનલિસ્ટોએ કીધું બહુ જ સારું કે ઇન્ડિયન્સ માટે જરૂરી નથી કે હવે એ અમેરિકા જ જાય. હા, જરૂર ઇન્ડિયન્સ જ્યાં જશે ને ત્યાં એમની મહેનત, એમની કાર્યકુશળતા વત્તા જ્યારે કંપનીને પૂછવામાં આવે છે ને કે તમને સૌથી બેસ્ટ એમ્પ્લોય કોણ તમારી અંદર, તો મોસ્ટ ઓફ કંપનીઓ આર હેપી વિથ ધ ઇન્ડિયન્સ. એ શાંત બી હોય છે, કામ કરવા માટે બી તત્પર હોય છે અને એમની નામના એમને સ્વયં બનાવી છે. એ નામના કોઈ ગવર્મેન્ટ ટ્રમ્પના આવવાના કારણે કે બાઇડન ગવર્મેન્ટના આવવાના કારણે કે અહીંના કોઈ ગવર્મેન્ટ ચેન્જ થવાના કારણે નથી બની. એ વર્ષોની અથાક મહેનતના આધારે બની છે. જેવું મારા એક પેનલિસ્ટે કીધું કે જ્યાં ઇન્ડિયન્સ હોય ત્યાં હાઉસના રેટ વધારે હોય. બીજું બી એક તમે માર્ક કરશો તો અમેરિકાની અંદર જયારે અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ નોંધાવવામાં આવે છે ને ત્યારે બી એની અંદર સૌથી ઓછા ઇન્ડિયન્સ જ હોય છે. કે અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ એમને સૌથી ઓછો જોઈએ છે. ઇન્ડિયન રિસ્ક કરે છે. ઇન્ડિયન એક બિઝનેસ હોય તો બીજી બ્રાન્ચ કરે, એક કંપની હોય તો બીજી કંપની ખોલે, 10 એમ્પ્લોય હોય તો 20 એમ્પ્લોય રાખવાનું રિસ્ક કરે. તો ઇન્ડિયન્સના લોહીની અંદર મહેનત અને આગળ વધવાનું છે. તો એ ગમે ત્યાં પણ જશે, આગળ વધશે જ. એનો રસ્તો શોધી લે છે. નદીની જેમ છે, એનું વહેણ અટકાઈ નથી શકાતું, એનું પર ચાલતું જ રહેશે, એનો રસ્તો શોધી લે. બિલકુલ. એટલે કોઈ પણ સરકાર દ્વારા કેવાય પણ નિર્ણય કેમ ન લેવામાં આવે, પરંતુ ઇન્ડિયન્સ પોતાના રસ્તા શોધી જ લે છે. નિશ્ચિત સર, સમયનો અભાવ છે, આપ ટૂંકમાં પ્રતિક્રિયા આપજો. યુનિવર્સિટીઓમાં પણ હાલ ચર્ચાનો દોર શરૂ થઈ ચૂક્યો છે, અંદર ચર્ચા વધી રહી છે ત્યાં પણ. એટલે તમારી વાત સાચી છે. ત્યાંની યુનિવર્સિટીઓ પણ ભારતની અંદર એમના આપણી સાદી ભાષામાં કહીએ તો આંટા ફેરા વધારી રહી છે. અહીંયા આગળ અવારનવાર એ લોકો હવે સ્પોર્ટ્સ ને સેમિનાર અને વધારે, અને તમને એ જાણીને બી આશ્ચર્ય થશે કે આજે 2024 જે હમણાં જાન્યુઆરીથી ડિસેમ્બર પત્યું ત્યારે અમેરિકાએ રેકોર્ડ બ્રેક અત્યાર સુધીની હિસ્ટ્રીમાં રાધાબેન ક્યારેય વિઝા નથી આપ્યા, એપ્લિકેશનો પ્રોસેસ નથી કરી. એટલી બધી એપ્લિકેશનો એમણે દરેક કોન્સ્યુલેટમાં પ્રોસેસ કરી. જ્યારે આપણે આ ડિબેટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમારા માટે અમેરિકાએ તમારા માધ્યમથી હું ન્યૂઝ આપીશ કે એની એક નવી કોન્સ્યુલેટ એમણે બેંગ્લોરમાં ઓપન કરી. તો ઓર વધારે સારી રીતે ભારતીયોને સર્વિસ આપી શકે, વધારે ભારતીયોને ઇન્વાઇટ કરી શકે અલગ અલગ કેટેગરીઝમાં, ચાહે સ્ટુડન્ટના માધ્યમથી જાય, H1B ના માધ્યમથી જાય, H4 ના માધ્યમથી થાય કે ઘણા વોકેશનલ કોર્સિસના માધ્યમથી થાય. તો એ એવું દર્શાવે છે જ્યારે તમે તમારી કોઈ નવી કોન્સ્યુલેટ ઓપન કરો છો એ દેશમાં, વધારે સ્ટાફ તમારો લાવો છો, એનો મતલબ કે તમારે હજી વધારે આ દેશમાંથી એપ્લિકેશન્સ જોઈએ છીએ. અને તમારી પોલિસી એવી જ બનતી જાય કે એપ્લિકેશન્સ થાય. તમને એ પણ માહિતી હશે કે જેવું આપણા નરેન્દ્ર મોદી સરકારે જયારે લાસ્ટ ટાઈમ અમેરિકા વિઝિટ કરી હતી ત્યારે ગુજરાતની અંદર પણ કોન્સ્યુલેટમાં નજીકના ભવિષ્યમાં આવશે એવું કમિટમેન્ટ અને એવા પ્રાથમિક સ્ટેજના એગ્રીમેન્ટ થયા છે. કદાચ આવતા આ જ સરકારની અંદર આ નેક્સ્ટ 5 યર્સમાં ટ્રમ્પ ગવર્મેન્ટની અંદર જ કદાચ આપણે એનું ઓપનિંગ થતા પણ જોઈએ.
તો અમેરિકાનું વધારો ભારતની અંદર એવું દર્શાવે છે કે એમને ભારતીયો હજી વધારે જોઈએ છીએ. બિલકુલ. ભારતીય એપ્લિકેશન્સ અને યુનિવર્સિટી પણ ભારતીયોના નોલેજથી, એમના ક્વોલિફિકેશન્સથી, એમના પર્સન્ટેજ, એમના રેન્કિંગ વગેરેથી બહુ જ ખુશ છે. ચાહે નોર્થ પાર્ટમાંથી ભારતીયો જતા હોય, આપણા ગુજરાતમાંથી જતા હોય કે સાઉથમાંથી જતા હોય. એટલે આપણે એમ કહી શકીએ કે ભારતીયો વગર છૂટકો જ નથી. હા. આપ સૌનો આભાર વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સો મચ.